તને જોઈને દિલમાં રામ પોપટ બોલે, દિલ મારું ડોલે કે પોંજરા. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર. વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ જોયો એ પ્રકારનો સ્ટેટસ બનાવતા શીખવાનો છું. તો વિડીયોમાં 4 આંકડાનો પાસવર્ડ આપેલ છે, તો વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો. તો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે આ જે પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટની જરૂર પડશે. તો પ્રોજેક્ટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાંથી તમારે પ્રોજેક્ટને અલાઇટ મોશનમાં લાવી લેવાનો છે. તો આ રીતે અલાઇટ મોશનમાં પ્રોજેક્ટ લાવશો એટલે તમારે આ રીતે પ્રોજેક્ટ છે તે ઓપન થઈ જશે. આ રીતે ઓપન થઈ જાય એટલે સૌથી પહેલાં તો તમારે આ જે 3 સેકન્ડ અને 17 પોઈન્ટ ઉપર જે રેડ ડોટ છે ત્યાં આવી જવાનું છે. ત્યાં આવી અને પ્લસના આઇકન ઉપર ક્લિક કરી મીડિયામાં જઈ અને તમારે આ રીતે તમારે જે ફોટો રાખવો એ ફોટો આ રીતે લઈ લેવાનો છે. આ રીતે ફોટો લઈ અને એની સાઇઝ આ રીતે ફૂલ કરી દેવાની છે. સાઇઝ ફૂલ કરી અને તમારે આ રીતે લાસ્ટમાં આવી જવાનું છે. લાસ્ટમાં આવીને આ ઓપ્શન ઉપર ક્લિક કરી અને તમારે આ જે ફોટાની લેયર છે અને આ રીતે લાસ્ટ સુધી ખેંચી લેવાની છે. આ રીતે લાસ્ટ સુધી ખેંચ્યા બાદ તમારે આ જે ફોટો છે અને આ રીતે સોંગની ઉપર આ રીતે રાખી દેવાનું છે. આ રીતે ફોટાને રાખ્યા બાદ તમારે આ જે ટેક્સ્ટ ગ્રુપ છે ત્યાં આવી જવાનું છે. ત્યાં આવી અને આ જે ટેક્સ્ટ ગ્રુપ છે એને તમારે આ રીતે અનગ્રુપ કરી દેવાનું છે. ટેક્સ્ટ ગ્રુપને અનગ્રુપ કર્યા પછી તમારે આ જે ઇફેક્ટ ગ્રુપ છે ત્યાં આવી જવાનું છે. એને પણ અનગ્રુપ કરી લેવાનું છે આ રીતે. તો આ રીતે અનગ્રુપ કરશો એટલે તમારે આ જે સ્ટેટસ છે તે આ રીતે બનીને તૈયાર થઈ જશે.